નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરમાં ગૂગલ મેપના કારણે અકસ્માત સર્જાયો। ગાયત્રી મંદિર પાસે દીવા જવા સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ટર્ન માર્યું અને જીઈબીના વીજ કેબલ તોડી પાડ્યા। 2 વીજ પોલ તોડી પાડી વાયરો તૂટી પડતા 2 કાચા મકાન પર પડ્યા અને નુકસાન થયું। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ગરમીને લઈને બાળકો ઘરમાં રહેતા મોટી જે દુર્ઘટના થતી હતી તે બચી ગઈ। ગૂગલ મેપના આધારે સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલક આંતરિક માર્ગમાં ઘૂસી ગયો અને અકસ્માત સર્જાયો। વીજ નિગમ સ્થળ પર દોડી આવી પુનઃ વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો। અંકલેશ્વરમાં ગૂગલ મેપના આધારે રસ્તો પસંદ કરવાના ચક્કરમાં અકસ્માત સામે આવ્યો છે। હસ્તી તળાવ રોડ પર ગડખોલ બ્રિજ તરફથી એક સિમેન્ટિંગ ક્રશર ટ્રેલર ચાલક ગાયત્રી મંદિર પાસે દીવા જવા માટેના નગરના સાંકડા આંબાવાડી રોડ તરફ જતા માર્ગ પર અચાનક જ ટર્ન લઈ લીધો। ગાડી ગાયત્રી મંદિરથી અંદર પ્રવેશતા જ રોડ પર પહેલા વીજ વાયરને અડી ગઈ અને ટ્રેલર સાથે ખેંચાઈ જતા નજીકમાં રહેતા શ્રમજીવીઓના કાચા પાકા મકાન પાસે 2 વીજ થાંભલા ખેંચાઈને તૂટી પડ્યા। 2 મકાનો પર વીજ વાયરો પડવા સાથે મકાન આંશિક રીતે નુકસાન પહોંચ્યું। જીવંત વીજ તાર તૂટી પડતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જોકે ડીજીવીસીએલની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ અને વીજ પુરવઠો બંધ કર્યો। થોડીવાર બાદ ટ્રેલર હટાવીને ફરીથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો।